આજે આપણે પાઠ 10 વલયની અવકાશી સફર એ આજે આપણે જોઈશું. એના લેખક છે કિશોર કંધારિયા. તેમનો જન્મ 28/10/1961 માં થયો. કિશોર કનૈયાલાલ કંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો તેમને આપેલા છે. કે તેમને ભાષાની સાથે સાથે બાળકો છે એ વિજ્ઞાન કથાને પણ સારી રીતે સમજે ભાષા દ્વારા એ એમનો ઉદ્દેશ્ય રહ્યો છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ મળેલ છે. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે કે જે વિજ્ઞાન સાથે જોડેલી એવી એક કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય કે ભાષાના માધ્યમ દ્વારા બાળકો છે એ વિજ્ઞાનની દ્રષ્ટિથી ભાષા શીખે એ એનો એક ઉદ્દેશ્ય રહ્યો છે. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાનને કામે લગાડે છે કે પોતાનો જે અનુભવ છે એ વિજ્ઞાનની રીતે પોતે કઈ રીતે એનો ઉપયોગ કરે છે એનું અહીંયા સુંદર વર્ણન કરવામાં આવેલું છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણે પરિચય મળે છે કે અહીંયા આપણને એવા ઘણા બધા વિજ્ઞાનને જે લગતા જે પ્રશ્નો છે એના શબ્દો છે એનો પરિચય પણ આપણને આ પાઠમાં જોવા મળશે. શાળામાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળ કેળી રાત હતી. કાજળ એટલે કે કાળી રાત હતી કે ઉનાળાનું વેકેશન અત્યારે હવે પૂરું થઈ ગયું છે અને મે મહિનો હોય ત્યારે એટલી ગરમી પણ હોય અને એની જે રાત છે એ અંધારી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં છે. અગાસી એટલે કે ઘર બનાવેલું હોય એની બહાર નાની એવી જગ્યા જેને આપણે ગેલેરી પણ કહીએ છીએ એને અગાસી કહી શકાય. તો કે વિસ્મય, વિરાટ અને વલય એ ત્રણેય મિત્રો છે એ વલયની અગાસીમાં સૂતા હતા. ત્રણેય પાકા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો કે ત્રણેય મિત્રો છે એ પાકા ભાઈબંધ. ત્રણેય ગમે ત્યાં કાર્ય કરે તો સાથે કરવાનું. અભ્યાસમાં પણ ત્રણેય હોશિયાર હતા અને વિજ્ઞાનમાં પણ ત્રણેયને ખૂબ જ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સૂતા. રાતના લગભગ 12:30 થયા કે ઘણીવાર એવું બન્યું છે કે ઉનાળાના વેકેશનમાં કે ત્રણેય મિત્રો છે એ વલયની અગાસીમાં સાથે સૂતા. આજે રાતના લગભગ 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી હતી પણ પહેલા બંનેને નહોતી આવતી કે વલય છે એને ઊંઘ આવતી હતી પણ એના બે મિત્રો છે એને ઊંઘ આવતી ન હતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા કે બંને વાતો કરતા હતા અને વલયને છે ઊંઘ આવતી હતી. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું કે એટલી જ વારમાં જે વિસ્મય છે એનું ધ્યાન અચાનક આકાશમાં જે પ્રકાશિત એક લાલ ટપકું છે એના તરફ જાય છે અને એ ટપકું છે એ ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. બંનેના હાથની ઈશારો કરી ત્યાં જોવા ગયું કે એના બીજા બે મિત્રો છે એને ઈશારો કરે છે અને એને એ જોવા માટેનું એને કહે છે. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોને ફોડ્યું વળી? કે અત્યારે તો દિવાળી પણ નથી તો દિવાળી વગર કોને રોકેટ ફોડ્યું હશે? આ પ્રકાશ શેનો નીચે આવી રહ્યો છે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી કે પેલા વિચારી રહ્યા હતા કે દિવાળી વગર આ રોકેટ કોને ફોડ્યું હશે પણ રોકેટ નથી એવી માન્યતા કે તેઓ જે માનતા હતા કે ધીમે ધીમે પ્રકાશ છે એ તો નીચે આવી રહ્યો હતો પણ પ્રકાશ છે એમ નામ રહ્યો એટલા માટે એમની માન્યતા છે એ ધીમે ધીમે ભાંગવા લાગી એટલે કે ઓછી થવા લાગી કે આ રોકેટ છે નહીં. ટપકું મોટું થવા લાગ્યું. ટપકું છે એ ધીમે ધીમે નીચે આવતું હતું તેમ તેમ મોટું થતું હતું. જેમ જેમ નજીક આવતું ગયું તેમ રાતો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો કે જેમ જેમ એ ટપકું ધરતી તરફ નીચે આવી રહ્યું હતું તેમ તેમ એનો જે રાતા રંગનો જે પ્રકાશ છે એ વધુ ને વધુ પડવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો કે એની આજુબાજુનો જે બધો વિસ્તાર છે એ પ્રકાશિત થઈ ગયો. ઝળહળવો મતલબ આજુબાજુમાં પ્રકાશ ફેલાઈ જવો. ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનની નજીક પહોંચી ગયો.
વલયના ઘરની પાછળ ભાગે મોટું મેદાન હતું કે ધીમે ધીમે એ પોતે નીચે આવી અને જમીન સુધી તે પહોંચી ગયું અને વલયનું જે ઘર હતું એની પાછળ એક મોટું મેદાન હતું. એ મેદાન જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા કે એની ઘરની બાજુમાં એક મોટું મેદાન હતું જ્યાં બાળકો છે એ ક્રિકેટ રમતા. એ આખું મેદાન એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યું કે જે પ્રકાશનું ટપકું છે એને એ ત્રણેય મિત્રો જે જોઈ રહ્યા હતા એ ધીમે 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 કરી અને એ મેદાનમાં આવીને ઉતરી ગયું. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ ન હતો કે નીચે આવ્યું જમીન સુધી પહોંચી ગયું પણ એનો બિલકુલ અવાજ ન હતો. રાત્રિની નીરવ શાંતિને આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયો કે આ તો રાત ઘણી અડધી રાત થઈ ગઈ છે અને આવી સરસ શાંતિમાં આ જે વિચિત્ર ઘટના છે એ જોઈ અને બધાને આશ્ચર્ય થયું. અચંબામાં પડી ગયા મતલબ આશ્ચર્ય થયું. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એટલે કે વલયના જે ત્રણેય મિત્રો છે એ ત્રણેય મિત્રો જે સુતા હતા અગાસીમાં એનો રાતો જે પ્રકાશ છે એ અહીંયા સુધી પડતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ જ બોલી ન શક્યા કે અજ્ઞાત ડર એટલે કે લાલ પ્રકાશ છે આજુ બાજુના મેદાનમાં આવી ગયો એ જોઈ અને એમનો જે ડર છે એ ક્ષણવાર માટે એકબીજા સામેથી બોલી જ ન શક્યા. એકબીજા સામે તેઓ જોઈ રહ્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો. ત્રણેય શરૂઆતમાં ડર લાગ્યો એટલા માટે એકબીજા સામે જોઈ રહ્યા પણ તે બોલી ન શક્યા. ધીમે ધીમે વિરાટ છે એ ધીમા અને ભયભીત અવાજે ડર સાથે બોલવા લાગ્યો. આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે કે આ મોટું અને પ્રકાશિત ગોળા જેવું એ જમીન પર શું આવ્યું ને અત્યારે વળી અહીં કે અડધી રાતે અહીં આવ્યું તે વિસ્મયને તેનો હાથ હાથમાં લઈ ગયું. ગભરાતો નહીં, મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. કે તું ગભરામાં એનો હાથ પકડીને કહે છે કે મારું એવું માનવું છે કે આ જે લાલ પ્રકાશ જે છે એ ગોળો છે એ કદાચ બીજા ગ્રહ ઉપરથી આવેલું એમનું યાન છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું પરંતુ એથી કેટલું ઘણું વધુ આધુનિક કે આપણા રોકેટ અને સ્પેસ શટલ જેવું જ પણ એના કરતાં થોડું જૂનું. વલયે બીજો વિચાર આપ્યો. હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડો. વલય કહે છે કે આ અહીંયા આવીને ઉતર્યું છે તો હું પહેલા મારા મમ્મી પપ્પાને જગાડું, મારા કાકાને પણ બોલાવું. વિરાટે તેને અટકાવીને કહ્યું. વિરાટને ના પાડે છે કે ના એવું તો ન જ કરાય કારણ કે મોટાઓ આપણે માનીએ કેટલા લીડર હોતા નથી. એ ના પાડે છે કે તારા મમ્મી પપ્પાને તું જાણ ન કર કે આપણે મોટા લોકોને જેટલા હિંમતવાળા માનીએ છીએ એટલા હિંમતવાળા હોતા નથી. બીજું એ ડરના મારે આપણને પણ કંઈ કરતા અટકાવશે કે એ લોકો તો નહીં જાય કદાચ જોવા માટે પણ આપણને પણ એ જોવા જવા દેશે નહીં. એટલા માટે મમ્મી પપ્પાને જણાવવું એ યોગ્ય નથી. એકબીજાનો હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. હવે ત્રણેય મિત્રો હિંમત કરે છે અને જોવા જાય છે કે અહીંયા શું છે. એકબીજાનો હાથ પકડે છે અને અગાસીથી નીચે ઉતરે છે. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા હતી કે ત્રણેયના મનમાં ભય એટલે કે ડર પણ હતો અને સાથે સાથે જાણવાની ઈચ્છા પણ હતી. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. ત્રણેયને ઈચ્છા હતી કે આ લાલ પ્રકાશનો ગોળો એ ખરેખર શું છે. ત્રણેયને જાણવાની ઈચ્છા હોવાથી ત્રણેય છે એકબીજાનો હાથ પકડી અને ત્યાં જોવા માટે જાય છે. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. ધીમે ધીમે ચાલી રહ્યા હતા પણ એમના પગ છે એમાં મક્કમતા હતી અને ત્રણેય આગળ વધ્યા. રાતા રંગના ઝળહળા આ રચના પાસે પહોંચ્યા ત્યાં ધ્યાનથી જોયું કે તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. કે એની પાસે જ્યારે પહોંચે છે ત્યારે એ જોવે છે તો એ જે પ્રકાશ છે એનો આકાર લંબગોળ હતો અને ઈંડા જેવો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી કે એનો આકાર છે એ લંબગોળ હતો અને આજુબાજુમાં આપણે એનું વર્ણન ન કરી શકીએ એટલી ખરાબ અને વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું કે જોયું તો બીજા કોઈ અહીંયા આજુબાજુમાં દેખાયા નહીં. તેથી એને જે લંબગોળ આકારનું જે છે એની આજુબાજુ ફરી અને ચક્કર મારી અને એનું આખું નિરીક્ષણ કર્યું કે ખરેખર આ શું વસ્તુ છે. તેને નિરીક્ષણ કર્યું ક્યાંક દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના
કે ત્યાં દરવાજો કે બારી જેવું કંઈ ન હતું. એક અખંડ રચના એટલે કે એક આખી ઈંડાકાર રચના જ હતી. એની આજુબાજુ કોઈ દરવાજો કે બારી જેવું કોઈ એને દેખાયું નહીં. એને ફરતું નિરીક્ષણ કરવાથી એને જણાયું કે એક આખી અખંડ રચના છે. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. કે અચાનક મે મહિનો એટલે કે ખરેખર ઉનાળાનો દિવસ ફૂલ, એમાં પણ રાત્રિએ એમને એસી ફૂલ કરી નાખ્યું હોય ને એવી કડકડતી ઠંડી લાગવા લાગી. અનુભવ એવો થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. અચાનક એટલી બધી ઠંડી વધી ગઈ અને જે ઈંડાકાર યાન હતું એમાં અચાનક ફેરફાર થવા લાગ્યો. કમળની પાંદડીની જેમ ચારે દિશામાંથી ખુલી ગયું. કે કમળ જેમ ખીલે આખું ખુલી જાય એમ આ યાન છે એ આખું ખુલી ગયું. હજુ એ વિચાર કરે તે પહેલા બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ પણ થઈ ગયું. કે પહેલા એ ખુલી ગયું અને એમને હજુ તો વિચારે અને કંઈ ખબર પડે એ પહેલા તો એ આખું યાન છે એ બંધ પણ થઈ ગયું. નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર કે નવાઈની વાત એ હતી કે હવે ત્રણેય મિત્રો જે છે આજુબાજુમાં નિરીક્ષણ કરી રહ્યા હતા એ ખરેખર હવે એ ઈંડા આકાર યાન છે એની અંદર આવી ગયા હતા. અને અંદરનો પણ રાતો પ્રકાશ ને આ ઠંડી કે અંદર પણ એ જ વાતાવરણ હતું કે આજુબાજુમાં રાતો પ્રકાશ હતો અને એ જ પ્રકારની ઠંડી પણ હતી. ત્રણેયને ફફડાટ વધી ગયો. ત્રણેયને હવે ડર લાગવા લાગ્યો અને ત્રણેય વિચારતા હતા કે હવે તેઓ એ ઈંડાકાર યાનમાં બંદી બની ગયા છે. એક ધડકારો અનુભવાયો. તેમણે એકબીજાની સામે જોયું અને મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. કે હવે ત્રણેય છે એ ઈંડાકાર યાનમાં આવી ગયા છે અને એમને અનુભવ થયો કે હવે ઈંડાકાર યાન છે એ જમીન ઉપરથી ઉચકાઈ અને પાછું જઈ રહ્યું છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. કે જે તેઓ અહીંયા નીચે હતા તે આજે અત્યારે એ ઈંડાકાર યાનમાં તેઓ બંધ થઈ ગયા છે અને પોતાનું ગામ છે, પોતાનું ઘર છે, પોતાનું રાજ્ય, દેશ, ખંડ બધું છોડીને હવે આગળ જઈ રહ્યા હતા. થોડું વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. કે યાનમાં થોડું વાઇબ્રેશન હતું, એના સિવાયનો કોઈ પણ પ્રકારનો અવાજ એમને સંભળાતો ન હતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા પણ ન હતી. પહેલા પણ કહ્યું હતું કે આખી એવી અખંડ રચના હતી કે આજુબાજુમાંથી કોઈ બારી બારણા ન હતા એટલે બહાર જોઈ શકાય તેવી કોઈ જ વ્યવસ્થા ન હતી. જાણે લાલ અંડાકાર જેલ, કે જાણે એવું કહી શકાય કે લાલ પ્રકાશ હતો એટલે લાલ અંડાકાર જેલ હોય એવું જ લાગી રહ્યું હતું. ત્રણેય એટલું તો સમજી જ ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે તેમના કેદી છે. કે એ ત્રણેય હવે સમજી ગયા હતા કે કોઈ પરગ્રહ ઉપરનું આ યાન છે અને એ સ્વયં સંચાલિત છે. કે એને સંચાલન એ પોતે બીજા ગ્રહવાળા લોકો કરી રહ્યા છે અને હવે તેઓ આ યાનના કેદી પણ છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પહેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળતું જોઈએ ને. કે ત્રણેય વિચારી રહ્યા હતા કે ખબર નહીં કેટલી કલાકો થઈ છે, કારણ કે આજુબાજુમાં કંઈ દેખાતું જ ન હતું. રાતો પ્રકાશ અને એક અંડાકાર યાન હતું. કેટલી કલાકો અહીંયા પહોંચવામાં થઈ હશે? અંદર તો કોઈ હતું જ નહીં એટલે કદાચ એવું કહી શકાય કે આ યાન જે છે એને કોઈ રિમોટ વડે સંચાલન થતું હોય. અને હવે તો એ લોકોને લાગ્યું કે હવે આપણે બીજા ગ્રહ પર પહોંચી ગયા છીએ, જેથી હવે આપણને અહીંયા કોઈ જોવા મળતું જોઈએ. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. કે જમીન ઉપરથી એ લોકો આ યાન ઉપરથી વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. અહીં પણ આછા અને ઘેરો લાલ રંગનું સામ્રાજ્ય હતું. કે અહીં પણ એવું જ હતું કે રાતા રંગનો પ્રકાશ અને તેનું લાલ રંગનું સામ્રાજ્ય હતું. આજુબાજુમાં જ્યાં પણ જુએ ત્યાં લાલ રંગનો જ પ્રકાશ હતો. ઠંડી પણ ખૂબ જ હતી. કે ત્યાં લાલ રંગનો પ્રકાશ અને સાથે સાથે ઠંડી પણ ખૂબ જ હતી. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી અને એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા
જે અત્યારે પરગ્રહ જીવને જોઈ રહ્યા હતા. થોડી વાર થાય છે એટલે ષટકોણ આકારનું સામે એમની સામે એક ષટકોણ આકાર દરવાજો હતો. એ દરવાજામાંથી એક વિચિત્ર પ્રકારનો વ્યક્તિનું અંદર પ્રવેશ થાય છે. એવું પ્રાણી કે જેને પૃથ્વીના જે ત્રણેય જે હતા મિત્રો એમને એ પહેલા જોવાવાળા હતા કે જેને પરગ્રહ એટલે કે બીજા ગ્રહ પર રહેવાવાળા જીવને જોયા હતા. વિરાટને યાદ આવ્યું કે આ ઇજ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. વિરાટને યાદ આવે છે કે પોતે વિજ્ઞાનમાં ભણી જ ગયો છે કે આ ઈટી મતલબ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ અને એનું શરીર કેવું હતું તો કે રાખોડી રંગનું હતું અને એનું રબરમાંથી બનેલું શરીર અને નરમ અને પોચું હતું. નાક કાન જેવી રચના કળાવી ન હતી. કળાવી એની નાક કાન જેવી કોઈ રચના હતી જ નહીં. આંખો કપાળથી ઘણી ઊંચી અને વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો હતી પણ છે આંખો છે કપાળની ઉપર હતી અને નીચે વિચિત્ર સંપૂર્ણ અને આંખો કેવી હતી ગોળ હતી. નાક કાન જેવી કોઈ રચના નહોતી. આંખો છે એ કપાળથી ઘણી નીચી અને વિચિત્ર હતી અને કેવી સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેના વાળ પણ નહોતા. કેની એ કેવો હતો પરગ્રહવાસી જે જીવ છે કેવો હતો એના વિશેનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે પક્ષીઓને કેમ આંખો હોય અને એના ઉપર પાંપણ ન હોય તો એવી જ એની આંખો હતી અને રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી કે એન્ટેના હોય અને એવી એના માથા ઉપર એવી રચના હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવ્યો. તેનું નિરીક્ષણ કરી રહ્યો કે કેવો લાગી રહ્યો છે ત્યારે અચાનક એની નજીક આવી જાય છે. તેણે વારાફરતી ત્રણેયને હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથ વિચિત્ર લાંબા આંગળાઓ અને પુશ બટન જેવી સ્વીચો જોડાયેલી હતી કે જ્યારે ત્રણેય મિત્રોનો હાથ એ પકડે છે ત્યારે એની હાથની જે રચના હતી એ એકદમ લાંબા હાથ હતા અને એના હાથ ઉપર જાણે પુશ બટન એટલે કે કોઈ આપણે યંત્ર હોય અને યંત્ર ઉપરની સ્વીચો હોય એવી લાગી રહી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વયો કે ત્રણેય તરત ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. એના શરીરમાંથી એવો કોઈ પ્રવાહ અમારા શરીરમાં પ્રવેશ કર્યો કે એ આગળ ચાલતો હતો અને અમે એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. કે નાના એવા ષટકોણ બાંધકામો હતા તે બધામાંથી પસાર થઈ અને એક મોટો ષટકોણ આકાર હતો હોલ તેમાં એ પ્રવેશ કર્યો. પેલા વિચિત્ર જીવ જેવો અહીં કેટલાય રાખોડી રંગના જીવો હતા કે જેને એવું વિચિત્ર જીવ હતો એવા જ કેટલાય બધા આવા રાખોડી રંગના જીવો હતા. જાણે પેટી ભૂતાવળની દુનિયા હોય કે જાણે એવું લાગી રહ્યું હતું કે આવા ઘણા બધા ભૂત હોય અને એની આખી દુનિયા હોય એવું તેમને લાગી રહ્યું હતું. હોલના પાંચ ખૂણામાં એ બધાને વિચિત્ર બેઠક હતી કે આ બધા જે જીવો છે કે હોલના જે પાંચ જે આકાર જેના ખૂણા પડે છે એ પાંચેય ખૂણામાં એવી વિચિત્ર બેઠકો હતી. છઠ્ઠા ખૂણામાં એવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચે હતી કે પાંચ ખૂણા હતા એ બેઠક હતી પણ છઠ્ઠા ખૂણામાં એક ઊંચી બેઠક હતી કે જ્યાં એક બીજો એક વિશેષ જીવ ઊંચી ત્યાં બેઠો હોય જેની સામે ડેશબોર્ડ એટલે કે આપણે કોમ્પ્યુટરનું આખું જે કીબોર્ડ હોય એના જેવી રચના તેની પર કેટલીક બટનની સ્વિચો હતી. એના ઉપર ઘણી બધી સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કેટલાક વધારે સંખ્યાના એરેના સળિયા પણ હતા કે બીજા જે જીવો છે એના કરતાં પણ વધારે જે એરેના સળિયા તેના માથા ઉપર હતા. વિસ્મય વલય વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ કે ત્રણેય મિત્રોને એની પાસે જ્યારે લઈ જવામાં આવ્યો ત્યારે એ ત્રણેય મિત્રો સમજી ગયા કે આ બધા જે પરગ્રહવાસી જીવો છે એનો આ બોસ હોવો જોઈએ જેથી એની બેઠક છે એ ઉચ્ચ આસન પર છે. તો આપણે અહીંયા સુધીનો પાઠ આપણે રાખીશું.